श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। ગુસાઈજી માટે રઘુનાથજીએ જે નામરત્ન આખ્યાન સ્તોત્ર લખ્યું હતું એ સ્તોત્ર કેવી રીતે પ્રકટ થયું એનું પણ ટૂંકમાં આપણે ગયા વિડીયોમાં જોયું અને ગુસાઈજીનું વિપુલ ગ્રંથ સાહિત્ય છે. પછી આ પુષ્ટિ સૃષ્ટિને પ્રભુના વિપ્રયોગાત્મક આનંદનો અનુભવ શું છે, આનંદનું મહત્વ શું છે એ સમજાવવા માટે પણ પ્રભુએ એક લીલા રચી. કૃષ્ણદાસ અધિકારી, જેને શ્રી ગુસાઈજીએ જ અધિકારી તરીકે નિમ્યા હતા, એમને જ નિમિત્ત બનાવ્યું. અને કૃષ્ણદાસ અધિકારીએ ગુસાઈજીને શ્રીનાથજીની સેવા માટે પ્રતિબંધ કર્યો કે આપ હવે શ્રીનાથજીની સેવામાં પધારી નહીં શકો. ત્યારે ગુસાઈજીને અત્યંત દુઃખ થયું, છતાં એમણે એ આજ્ઞાનું પાલન કર્યું અને ચંદ્ર સરોવર ઉપર 6 માસ સુધી વિરહનું દુઃખ સહન કર્યું અને વિરહતાપનો અગ્નિ સતત એમની અંદર પ્રજ્વલિત રહ્યો. એટલે સંયોગ અને વિયોગ આ બંને જ્યારે હોય ત્યારે એ ફલિત સેવા કહેવાય. આમ તો ગુસાઈજીને બધું ફલિત હતું જ, પણ આવી રીતે કૃષ્ણદાસ અધિકારીને નિમિત્ત બનાવીને આ રીતે અનુભવ બધા લોકો માટે આ એક ઉદાહરણ એમણે પ્રસ્તુત કર્યું. અને જ્યારે 6 માસ સુધી ત્યાં બિરાજ્યા ત્યારે એટલા વિરહ અગ્નિમાં તપતા અને પોતાના આંખમાંથી નેત્રોમાંથી અશ્રુ થતા અને જે અંજન હતું કાજલ એનાથી એ વિજ્ઞપ્તિ લખતા, એટલે શ્રીનાથજીને વિનંતી પત્ર મોકલાવતા. એવી આ 9 વિજ્ઞપ્તિઓ છે અને એ પત્ર દ્વારા પોતાનો વિરહ પ્રભુ માટે પ્રકટ કરતા. અને એના જવાબમાં શ્રીનાથજી પણ એના શ્લોક એના જવાબમાં લખીને મોકલાવતા. પણ જ્યારે શ્રીનાથજી એમના જવાબ મોકલાવતા ત્યારે એ પત્ર પાણીમાં ઘોળી અને ગુસાઈજી એને ગ્રહણ કરી જતા. એટલે શ્રીનાથજીએ જે ઉત્તરમાં શ્લોક લખીને મોકલાવ્યા હતા એ સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ નથી. પછી અંતિમ સમય પહેલાં, એટલે કે સંવંત 1642માં રસખાન નામનો એક મુસલમાન હતો, પઠાણ. એની અંદર ભગવત પ્રેમ એકદમ વિશુદ્ધ હતું. ગુસાઈજીએ પારખ્યું અને એને શરણે લીધા અને રસખાનને પ્રભુના સાક્ષાત બધા જ લીલાઓના દર્શન કરાવ્યા, ઝાંકી બધી કરાવી. એટલે જ્યારે તમારું વિશુદ્ધ પ્રેમ હોય ત્યારે કોઈ પણ જાતનો જાતિ વર્ણનું કોઈ બંધન હોતું નથી. પ્રભુ ફક્ત વિશુદ્ધ પ્રેમ માટે જ ભૂખ્યા છે. સતત નિરંતર પ્રભુના સુખનો જ વિચાર. ગુસાઈજીના દિલમાં અતિશય કરુણા ભાવ હતો. હીન દીન પતિતોનો ઉદ્ધાર માટે સતત પ્રેરણાશીલ પ્રયત્નશીલ રહેતા. પ્રત્યેક પ્રાણી માત્ર પર દયા બતાવતા, સંવેદનશીલ હતા. અને હવે આ ભૂતલનો ત્યાગ કરવાનો છે ત્યારે એમણે બધા પરિવારજનોને શ્રીનાથજીના સમક્ષ બોલાવ્યા અને શ્રીનાથજી બાવાને કહ્યું કે આ બધો આપનો પરિવાર છે અને આ પરિવારની લાજ રાખવી આપના હાથમાં છે. આપ આ બધા પરિવારને સંભાળજો. અને પોતાનો જે પ્રિય સેવક હતો ગોવિંદ સ્વામી છે, એને પોતાની સાથે ગિરિકંદરામાં લઈ ગયા. એટલે સદ્વેહે ગિરિકંદરામાં એમણે પોતાનો પ્રાણ ત્યાગ્યો. અને ગિરિકંદરામાં પ્રવેશ કરતા પહેલાં પોતાનું ઉપરણું પોતાના બાળકોને આપી દીધું કે હવે આ ઉપરણાનો તમે અંતિમ સંસ્કાર કરજો. એવી રીતે સદેહે ગિરિરાજીની કંદરામાં ગોવિંદ સ્વામી સાથે પધારી ગયા. અને આના પછીના વિડીયોમાં આપણે ગુસાઈજીના જીવનના એક ઘણા બધા એવા પ્રસંગો છે, એમાંથી થોડાક પ્રસંગો ટૂંકમાં એક પછી એક આપણે જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.